76મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુજરાતના સૌ નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો. મુંબઈથી કોલ સેન્ટર ચલાવતા અને શેર માર્કેટમાં લોકોને રોકાણ કરાવી છેતરપિંડીનો ખેલ ખેલતા 5 આરોપીઓની સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓએ શેર માર્કેટમાં ટિપ્સ આપીને બમણો નફો મળશે તેવી લોભામણી લાલચ આપીને સુરેન્દ્રનગરના રોકાણકાર પાસેથી 9.5 લાખ શેરવી લીધા હતા. જેની ફરિયાદના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમે મોબાઈલ નંબરના લોકેશન મેળવીને મુંબઈના મીરા રોડ પર એક મકાનમાં દરોડો પાડી કોલ સેન્ટર ચલાવતા 5 આરોપીઓની ધરપકડ કરીને 13 મોબાઈલ ફોન, 4 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બોપલના સેલામાં રહેતા 43 વર્ષીય આધેડની સાવકી સગીર પુત્રીએ પ્રેમી સાથે મળીને ઘરમાં જ ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગીરાના પ્રેમીએ નાણાંની જરૂર હોવાનું કહેતા સગીરાએ તેના પિતાનું લોકર જ ઘરમાંથી ઉઠાવી લીધું હતું અને લોકરમાંથી નાણાં સહિતની મત્તા ચોરી કરીને લોકર ફેંકી દીધું હતું. ત્યારે આ ઘટનાને લઈને સાવકા પિતાએ પોલીસને જાણ કરતા બોપલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમની સગીર દીકરીએ જ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે સગીરા સામે કાર્યવાહી કરી તેના પ્રેમી ઋતુરાજસિંહને ઝડપી લીધો હતો.